સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થયા છે। અમદાવાદમાં સવાર પડતા જ વરસાદ શરૂ થયો છે। અમદાવાદમાં ગઈકાલે આખી રાત ધીમી ધારે વરસાદ ખાબક્યો છે। જળબંબાકારની સ્થિતિ અમદાવાદમાં રાતભર અમદાવાદમાં વરસાદ પડ્યો છે। અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે। વરસાદનું જોર સવારે પણ યથાવત જોવા મળ્યું છે। તો અમદાવાદમાં પણ જળ કર્ફ્યુની પરિસ્થિતિ શહેરના નારોલ નિકોલ સહિતના વિસ્તારોમાં જળ ભરાવ યથાવત છે। આ તમામ એવા વિસ્તારો કે જ્યાં ઘૂંટણ સમા અને કમર સમા પાણી ભરાયા। તો અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ છે। વૃક્ષો ધરાશયી થવાની પણ ઘટનાઓ બની છે। પાણી ભરાવાની ઘટનાઓ બની છે। આખી રાત વરસાદ પડ્યો છે અને સવાર પડતા પણ વરસાદનું જોર યથાવત છે। જોકે વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે, પરંતુ પવન સાથે વરસાદ ખાબક્યો છે, જેના કારણે વૃક્ષો ધરાશયી થયા છે। ગઈકાલે પણ આખો દિવસ ભયાનક વરસાદ વરસ્યો અને એના કારણે જે પરિસ્થિતિનું સર્જન થયું આપણે સૌએ જોયું। અમદાવાદ શહેરમાં સોમવારથી ચાલુ થયેલા વરસાદના કારણે ઠેર ઠેર વૃક્ષો પડવાની પરિસ્થિતિ સર્જાઈ છે। હાલ અમે છીએ પ્રહલાદનગર 4 રસ્તા ખાતે, જ્યાં આગળ ગાર્ડનના જ 2 વૃક્ષો પડવાના કારણે સીસીટીવીના થાંભલા ઉપર આ 2 વૃક્ષો પડ્યા હતા, જેના કારણે આખો થાંભલો છે તે અત્યારે નમી ગયેલી હાલતમાં જોવા મળ્યો છે। કોર્પોરેશનની ટીમ તરફથી રાત્રે હંગામી ધોરણે આ વૃક્ષો છે તેની ડાળીઓને કાપી નાખવામાં આવી હતી, જેના કારણે વધુ આ ડાળીઓ પડીને નુકસાન ન સર્જે અને તેને અત્યારે હાલ રસ્તા ઉપર જ રાખવામાં આવી છે। જોકે તેનો ગ્રીન વેસ્ટ છે તેને ઉપાડવાની કામગીરી પણ કરવામાં આવશે, પણ ભારે વરસાદ અને પવનના કારણે અમદાવાદ શહેરમાં અલગ અલગ સ્થળો પર વૃક્ષો પડવાની ઘટનાઓ છે તે સામે આવી છે। મંગળવારના દિવસે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અને તેના ભાગરૂપે અલગ અલગ વિસ્તારોમાં અત્યારે હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા છે તે નોંધાઈ રહ્યા છે અને સમગ્ર દિવસ દરમિયાન આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે। જે વરસાદનું પ્રમાણ છે તે વચ્ચે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે અને તેના કારણે થઈને પ્રશાસનને પણ સૂચના આપવામાં આવી છે કે જ્યાં જ્યાં પણ કોઈ પણ સમસ્યા આવે તેનું તાત્કાલિક નિરાકરણ કરી અને નાગરિકોને હાલાકીમાંથી મુક્તિ આપવામાં આવે। કેમેરામેન પિયુષ લીવો સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ। તો પ્રહલાદનગરના દ્રશ્યો આપે જોયા કે જ્યાં વૃક્ષ ધરાશયી થવાની ઘટના પણ બની છે, તો આ તરફ નારોલ નિકોલ સહિતના વિસ્તારો છે જ્યાં પણ જળભરાવની પરિસ્થિતિ નજરે પડી રહી છે। ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશયી થયા છે, અનેક ઠેકાણે આ પ્રમાણેની પરિસ્થિતિ, કારણ કે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે। વરસાદનું જોર વધારે હતું રાતભર અને જેના કારણે આ પરિસ્થિતિ નિર્માણ પામી છે। રાતભર અમદાવાદમાં વરસાદી માહોલ રહ્યો। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં રોડ રસ્તા ઝાડ પડવાના કારણે બ્લોક થયા છે અને તુરંત હવે આ વૃક્ષ હટાવવાની કામગીરી કરવામાં આવે, જેના કારણે નોકરી ધંધે જવાનો સમય થાય એ સમય રસ્તો એટલીસ્ટ ક્લિયર થઈ શકે। શહેરના નારોલ નિકોલ સહિતના જે વિસ્તારો છે, પૂર્વ વિસ્તારો છે, ત્યાં અનેક ઠેકાણે વૃક્ષો પણ ધરાશયી થયા અને જળ પ્રલયની પરિસ્થિતિ પણ સર્જાઈ છે। વરસાદનું જોર સવારે યથાવત રહ્યું। ગઈકાલે આખો દિવસ ભયાનક વરસાદ પડ્યો, આભ ફાટ્યું હોય એવી પરિસ્થિતિ હતી અને એના કારણે જળ પ્રલય જોવા મળ્યો હતો। અમદાવાદના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। સવારે જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે। માર્ગ પણ પાણીમાં બિસ્માર અને પાણીમાં ભરાયેલા જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યો અહીંયા આગળ આપ જોઈ શકો છો। અમદાવાદ આખું અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળ્યું છે અને તેના જ કારણે થઈને અલગ અલગ વિસ્તારોમાં વાહન વ્યવહારને પણ અસર થઈ છે। મહત્વનું છે કે સોમવારે પડેલા વરસાદના પગલે અમદાવાદ શહેરમાં હજી પણ જે પાણી છે તે ઉતર્યા ન હતા। તે જ વખતે મંગળવારે પડેલો વરસાદ છે તે નાગરિકો માટે મુશ્કેલી લઈને આવ્યો છે। પ્રશાસન તરફથી સતત સૂચના આપવામાં આવી છે કે લોકો કામ વગર બહાર ન નીકળે અને સરસપુર મામાના મોસાળ જતો આ માર્ગ છે જેની હાલત જુઓ। સાયકલ સવાર અહીંયા આગળથી આવી રહ્યા છે, 2 મહિલાઓ અહીંયા આગળથી આવી રહી છે, તેમની હાલત કયા પ્રકારની છે। અમદાવાદ શહેરમાં સોમવારે 7 ઇંચ વરસાદ પડ્યો હતો અને મંગળવારે વહેલી સવારથી 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ પડવાના કારણે કેટલાક લોકો છે તે પોતાની ઘર વખરી લઈને પણ બહાર નીકળી રહ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। આ ગોમતીપુર ફાયર સ્ટેશનથી ગોમતીપુર પોલીસ સ્ટેશન તરફ જવાનો માર્ગ છે અને અહીંયા આગળ પણ પરિસ્થિતિ વિકટ બનતી જઈ રહી છે। લોકોના વાહનો બંધ પડવાની પરિસ્થિતિ સર્જાઈ રહી છે। 3 દિવસની સરકારી રજા બાદ શનિ રવિ અને સોમવારે જન્માષ્ટમીની રજા બાદ મંગળવારથી જ્યારે જનજીવન પૂર્વવત થવાની ગણતરી હતી તેની પહેલાં મેઘરાજાએ અમદાવાદ શહેરને ગમરોળ્યું છે અને જે લોકો અહીંયા આગળથી પસાર થઈ રહ્યા છે તે ભારે હાડમારીનો સામનો કરી રહ્યા છે। કોર્પોરેશનની ટીમો હજી સુધી પહોંચી નથી કેચમેન્ટ મેનહોલ ખોલવા માટે અને ગઈકાલે પણ આ જ પ્રકારની પરિસ્થિતિ હતી। વાહનો ઠેકાણે બંધ થઈ ગયા છે, જેને મૂકી અને વાહન ચાલકો છે તે અહીંયા આગળથી પોતાના વાહનો મૂકીને સુરક્ષિત સ્થળો પર જતા રહે છે। જે મહિલાઓ અહીંયા આગળ આવી રહી છે વાત તેમની સાથે કરવાનો પ્રયાસ કરીશું।
અંદર કયા પ્રકારની પરિસ્થિતિ છે અને ક્યાં આગળ તેઓ જઈ રહ્યા છે, શું તકલીફ તેમને પડી, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। બેન, કहाँ से आ रही है, अंदर क्या समस्या कितनी है अंदर? भाई हमें छगनलाल की चाली में से आ रहे हैं, बहुत पानी है, कमर तक पानी है, ओके जो आप देख ही चुके हो। ओके, और ये पानी का कोई निकाल होता ही नहीं है। कल से ही इतना पानी है यहाँ कल पे? से ही इतना पानी है और हमें वीएस में जॉब करते हैं, हमें वहाँ से भी छुट्टी नहीं है और घर से भी हम ये साल में निकल रहे हैं। अच्छा, आप अभी વીએસ अस्पताल जा रहे हैं अपनी ड्यूटी पे? हाँ, ઓકે, તો વીએસ હોસ્પિટલ પોતાની નોકરી પર તેઓ જઈ રહ્યા છે અને સ્વાભાવિક રીતે જ ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેવાની છે તેવા સંજોગોમાં અત્યારે જે પણ લોકો આ ડ્યુટી પર જતા હોય તેમના માટે મુશ્કેલી આ રૂપ વરસાદ અને મુશ્કેલી રૂપ પ્રશાસન છે। આ તરફના દ્રશ્યો રખિયાલ 4 રસ્તા તરફના છે, જ્યાં આગળ પણ પાણી ભરાવાની સ્થિતિ થોડી ક્ષણોની અંદર ઊભી થશે, કારણ કે વરસાદ યથાવત છે અને રખિયાલ 4 રસ્તા છે તે વિસ્તાર નીચાણવાળો હોવાના કારણે સમયાંતરે ત્યાં આગળ પાણી ભરાવાની પરિસ્થિતિ જોવા મળતી હોય છે, જે આ વર્ષે પણ યથાવત રહેશે। કેમેરામેન પિયુષ લેવા સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ। સોમવારની જેમ જ વિઝિબિલિટી પણ ડાઉન છે, વાહન ચાલકોને પણ સમસ્યા ઊભી થઈ રહી છે અને તેના કારણે થઈને વાહનોની ગતિ છે તેમાં પણ બ્રેક લાગેલી જોવા મળી રહી છે। સોમવારે જે વરસાદ પડ્યો હતો તેના બાદ પ્રશાસન તરફથી કોઈ શીખ ન લેવામાં આવી હોય તે પ્રકારની પરિસ્થિતિ છે અને વાહન ચાલકો અહીંયા આગળથી પસાર થતા વિચાર કરી રહ્યા છે કે અહીંયા આગળથી તેમના વાહનો કાઢવા કે નહીં। તેને જોતા અત્યારની જે પરિસ્થિતિ છે તે અનેક વ્હીકલ છે તે પણ બંધ થઈ જવાની અને અનેક વાહન ચાલકો પોતાના વાહનો પરત લઈ જતા હોય તે પ્રકારની પણ સ્થિતિ, તે પ્રકારના પણ દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। મંગળવારનો દિવસ છે, સૂચના આપવામાં આવી છે સરકારી શાળાઓ અને પ્રાથમિક શાળાઓ તેમજ અન્ય જે ખાનગી શાળાઓ છે તે બંધ રાખવાની, પણ 3 દિવસની રજા બાદ આજથી ફરી એક વખત જ્યારે પુનઃ ધંધા વ્યવસાય ચાલુ થશે તે વખતે નાગરિકોને સમસ્યા પડવાનું નક્કી છે, કારણ કે આ સ્થિતિ છે અમદાવાદ શહેરની, જ્યાં આગળ વરસાદનું ભારે એલર્ટ આપવામાં આવ્યું છે પણ જૂના પાણી છે તે હજુ ઓસર્યા નથી, જેના કારણે થઈને નાગરિકો છે તેમની મુશ્કેલીમાં કોઈ પણ જાતનો ઘટાડો ન નોંધાય તે પ્રકારનું એક અનુમાન છે। કેમેરામેન પિયુષ લેવા સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ। તો અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં જળ પ્રલયની પરિસ્થિતિ છે। સવાર પડતા પણ અત્યારે જે પાણી ભરાયેલા છે, ગોમતીપુરના દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં ગટરના પાણી પણ બેક મારી રહ્યા છે, જેના કારણે વરસાદી પાણી અને ગટરના પાણી મિક્સ થતા નજરે પડી રહ્યા છે અને આ સમસ્યા અમદાવાદ વાસીઓએ ભોગવવી જ પડશે। શહેરમાં અનેક ઠેકાણે વૃક્ષો ધરાશયી થયા છે। સરસપુર વિસ્તાર હોય, નિકોલ, નારોલ, રખિયાલ 4 રસ્તા વિસ્તાર હોય, આ બધી જ જગ્યાએ વરસાદી પાણીનું સામ્રાજ્ય। શહેરની તમામ પ્રાથમિક શાળામાં આજે રજા જાહેર કરવામાં આવી છે।